ગેમ ચેન્જર્સ ટેક્સ ફેબ લિમિટેડ કંપનીએ ઇન્વેસ્ટર રોડ શોનું સફળ આયોજન કર્યું. જયપુર અને સુરતમાં યોજાયેલી બંને ઇવેન્ટમાં કંપનીના બિઝનેસ મોડલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના લાંબા ગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. સુરત ગેમ ચેન્જર્સ ટેક્સ ફેબ લિમિટેડ કંપનીએ BSE પ્લેટફોર્મ પર તેના SME IPOના ભાગરૂપે જયપુર અને સુરતમાં ઇન્વેસ્ટર રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ રોડ શોએ સંભવિત રોકાણકારો, સંસ્થાકીય ખરીદદારો અને બજારના સહભાગીઓ માટે કંપનીના બિઝનેસ મોડલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી, તેના પબ્લિક ઇશ્યુ પહેલા લાંબા ગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે. NNM ગ્રુપ દ્વારા યોજાયેલા રોડ શોના માધ્યમથી કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સંભવિત રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ વાતચીત સુગમ બની હતી. પહેલી ઇવેન્ટ જયપુરની હોટલ હિલ્ટન ખાતે યોજાઈ, બીજી ઇવેન્ટ સુરતમાં TGB ખાતે એમેરાલ્ડ હોલમાં યોજાઈ હતી. બંને ઇવેન્ટમાં રોકાણકારોની ઉત્સાહવર્ધક હાજરી જોવા મળી. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ગેમ ચેન્જર્સ ટેક્સ ફેબના ગ્રોથ પ્લાન, વ્યવસાયિક વિકાસની સંભાવના, ભાવિ વિસ્તરણ યોજનાઓ પર પ્રકાશિત પાડવાનો, કંપનીની કાર્યકારી ક્ષમતાઓમાં રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવાનો હતો. સત્ર દરમિયાન રોકાણકારો સાથેના વાર્તાલાપમાં કંપનીના પ્રમોટર્સ અને સિનિયર મેનેજમેન્ટે તેમને દરેક પ્રશ્નોના પારદર્શિતા, સ્પષ્ટતા સાથે જવાબ આપ્યા. કંપનીના વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર ચર્ચા કરી. એસેટ લાઇટ ઓપરેશનલ માળખા અંગે જાણકારી આપી હતી. ઉપરાંત તેમણે કંપનીના ઉત્પાદન અને વિતરણ નેટવર્કને વધારવા માટેની યોજના વિશે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. રોકાણકારોએ કંપનીની આવક, વૈવિધ્યકરણ વ્યૂહરચના, માર્જિન, આગામી રિટેલ વિસ્તરણ પહેલને સમજાવવામાં ઊંડો રસ દાખવ્યો. ઇવેન્ટમાં પ્રમોટરના આત્મવિશ્વાસ, ડેટા સમર્થિત પ્રભાવિતોને સારો પ્રતિસાદ મળ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો હતો. બંને રોડ શો કંપનીના IPO પહેલા જ યોજાયા હતા. કંપનીનો IPO 28 થી 30 ઓક્ટોબર 2025 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. પ્રાઇસ બેન્ડ ₹96 થી ₹102 પ્રતિ શેર છે. કુલ ઇશ્યુનું કદ 54.84 કરોડ થાય છે. કંપનીના શેર 4 નવેમ્બર 2025ના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. કંપનીના આવકનો ઉપયોગ મુખ્યત્વે મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી જરૂરિયાત, સામાન્ય કોર્પોરેટર હેતુ અને સંભવિત અજાણ્યા સંપાદન માટે કરવાની યોજના ધરાવે છે. ટકાઉ વિસ્તરણ અને કાર્યકારી ક્ષમતા પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે. રોડ શોના સફળ આયોજન પછી ગેમ ચેન્જર્સ ટેક્સ ફેબ લિમિટેડે ઓક્ટોબર 2025ના રોજ તેની એન્કર ઇન્વેસ્ટર બિડિંગ હાથ ધરી હતી, જેના માધ્યમથી કંપનીએ પ્રતિ શેર ₹102ના ભાવે શેર ફાળવી એન્કર રોકાણકારો પાસેથી ₹9.15 કરોડ એકત્રિત કર્યા હતા. આયોજને કંપનીના રોકાણકારોના વધતા વિશ્વાસ રેખાંકિત કર્યો છે. જોકે સકારાત્મક ધારણાની વચ્ચે કેટલાક બજાર નિરીક્ષકોએ કંપનીના કમાણીની વૃદ્ધિની તુલનામાં પ્રમાણમાં ઊંચા મૂલ્યાંકન અને તેના એસેટ લાઇટ મોડલ સાથે સંકળાયેલા સંભવિત જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંતવ્યો હોવા છતાં કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું છે કે તેની વ્યૂહરચના લાંબા ગાળાની વૃદ્ધિ, સુગમતા અને મજબૂત રિટર્ન પ્રદાન કરે છે. કંપનીના વિકાસના આયોજન અને વિઝનને રોડ શોમાં મોટાભાગના સહભાગીઓએ વધાવ્યો છે. આમાં એકંદરે જયપુર, સુરતમાં રોકાણકારોની મીટિંગમાં ગેમ ચેન્જર્સ ટેક્સ ફેબ લિમિટેડના બિઝનેસને વિઝન, ઓપરેશનલ ક્ષમતા, નેતૃત્વની વિશ્વસનીયતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું. બંને રોડ શો ખૂબ જ સફળ રહ્યા. તેનાથી કંપનીના SME IPO માટે સકારાત્મક વાતાવરણ तैयार થયું છે. आपका नाम? संजीव गोयल. मैं ट्रेडूनो का फाउंडर हूँ, अपने को फाउंडर अंकुर अग्रवाल के साथ. और आज हमारा IPO बहुत सक्सेसफुली हमने मीटिंग किया अपने गुजरात सूरत में, और बहुत ही अच्छा रिस्पांस मिला हमें अपने इन्वेस्टर्स से, और हम लोग अगली ग्रोथ जर्नी के लिए अब तैयार हैं. क्या आपका एक्सपीरियंस रहा सूरत में? बहुत ही अच्छा, बिकॉज सूरत में तो लोग कपड़े और टेक्निकल टेक्सटाइल सबकी समझ है. यहाँ पे लोकल सप्लायर्स भी हैं जो काफ़ी सारे कनेक्ट हुए हैं. तो बहुत ही अच्छा और वाइब्रेंट रिस्पांस मिला हमें, और काफ़ी लोग हमारे साथ जुड़ के काम भी करना चाहते हैं. उनको हम और जोड़ेंगे. ऑलरेडी हमारे पास 500 सप्लायर हैं, और लोगों को जोड़ेंगे, और 1000 प्लस B2B कस्टमर्स हैं जिसको हम बढ़ाएंगे. इसके अलावा हमारे B2C 52,000 कस्टमर हैं, और बुटीक्स 2000 हैं हमारे. तो अभी ये जो फंड रेज हम कर रहे हैं, इससे हम यूज़ करके इस बिज़नेस को 3x 5x करने की कोशिश करेंगे आगे आने वाले सालों में. सर, इससे लोगों को कितना फ़ायदा होगा? देखिए, इसमें डेमोक्रेटाइजेशन ऑफ फैशन हमने किया है. तो इसमें जो छोटे डिज़ाइनर्स हैं, छोटी ब्रांड्स हैं,
उसके लिए हमने आसान ये कर दिया कि मिनिमम ऑर्डर क्वांटिटी को 1 मीटर ला दिया। तो उसको सैम्पलिंग करनी है, उसको अपने प्रोडक्ट लॉन्च करने हैं। कॉलेज से पास आउट बच्चा है, उसको 10 ब्रांड बना के 10 कपड़े बना के मिंत्रा या हमारे एक्सपीरियंस सेंटर के थ्रू अगर सेल करना है तो एक डेमोक्रेटाइज करके हमने उसको एक कॉस्ट इफेक्टिव प्लेटफॉर्म दे दिया कि वो हमारे साथ जुड़े और उसका बिजनेस बढ़े। हम अपना नाम गेम चेंजर इसीलिए रखे हैं क्योंकि हम लोग पूरी इंडस्ट्री को डिसरप्ट कर रहे हैं और एक सोल्यूशन बेस्ड कस्टम अप्रोच हमने डिफाइन किया है कि कस्टमर की प्रॉब्लम को समझते हुए हर प्राइस पॉइंट पे, चाहे वो 30 रुपये मीटर वाला कपड़ा है या 5,000 रुपये मीटर वाला कपड़ा है, सामने वाली का क्या है, एंड यूज है, क्या स्पेक्स चाहिए उसे, उसके बेस पे हम उसे सोल्यूशन दे पाते हैं। सर आपका नाम? मैं रवि रंजन बोल रहा हूँ। मैं NNM सिक्योरिटीज़ में पार्टनर डायरेक्टर हूँ। हाँ, ये हमारी लेटेस्ट ऑफरिंग है गेम चेंजर्स। इसका ये मतलब IPO इन्वेस्टर मीट था, हाँ, जो सक्सेसफुली कंक्लूड हुआ, हाँ, एंड हैप्पीली ये हमारा इस पर्टिकुलर लोकेशन पर ये 5th IPO है, हाँ, जो कि लिस्ट हो रही है। हैप्पी इन्वेस्टिंग, हाँ, और जैसा रिटर्न पहले मिला है, होपफुली ये उम्मीद करते हैं कि ऐसा ही रिटर्न, हाँ, इस कंपनी में भी इन्वेस्टर्स को मिले। एक तो हमारे पार्टनर का ससुराल है, हाँ, सबसे बड़ी बात क्या है कि फैमिली है, और सूरत में इन्वेस्टर्स ना थोड़े से ना ज़्यादा वो हैं, समझते हैं चीज़ों को। ऐसा नहीं है कि वो लोग ना अनइन्फॉर्म्ड ना इन्वेस्टर्स हैं, गुड इन्वेस्टर्स। हाँ, तो कोशिश है अपनी कि अच्छी कंपनी लिस्ट करें जिनके बारे में वो समझे, इंटरैक्ट करें प्रमोटर्स के साथ, हाँ, और अगर समझ में आता है तो फिर वो, हाँ, उसमें इन्वेस्ट करें। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।